મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. એ બધું કરી લીધું. હવે આ કરજે ને. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? શું છે આજે નાસ્તામાં? ચા ભાખરી માખી અથાણ. આપણા જલેબીની તમે વાત જ કરી. હા કીધું તો લઈ આવી દે. ઉઠીને ખાઈ લીધી ને આપણે. એને રાતે આઈસ્ક્રીમ ખાઈ લીધો. હા ડેડી, હમ. ચાલુ કર દ્યો ને. કરી દે ઓલા છાકો. છાકો. છાકો નહીં, ટાકો. ટાકો. મોટર ચાલુ કરી દો. શું કહેવાય? ટાકો છલકાણો. ચાકો છલકાડો એટલે ઈ નાઈ લે એમ કે છે. ચાકો છાકો ઈ. કરી દે ને. ચાકો લે ટપ પાણી મેકી દે ના પિંક કલર નું બાર નીચે દે કે ઉપર પડી ઉપર બેઠું છે. ચાલો નાસ્તો કરી લઈએ. ચલો બધા નાસ્તો કરવા. હા બંધ કરી. કેમ થયું? છાકા ને ટબ મળ્યું? છાકાનું ટબ મળ્યું. આવે છે રૂપ ઉભી રે આવે છે ચા બનાવવાની કે બની ગઈ? બની ગયું છે. મોટર બંધ કરીને જ બેસું, પાછું મારે ઊભું થવું પડશે. કેમ ઓલું ખાલી ટબ જ ભરવાનું? તો ટબ જ ભરવાનું ને એમાં નાવાનું થોડું હોય પછી. કાલે તો નાઈતી કા? તો ઘણી વાર ચાલુ રાખીને નાખી. હા ભાઈ સુતા છે હજી? ભાઈ તું હા વેરી ગુડ એ તો છાકો જો અમારા છાકો જો નહીં ભરાય છે. બસ હવે કરી દે બંધ. થોડી વાર બસ. એટલો ચાલુ રાખું. એમાં કેમ એમ નહીં? એટલું નો રે, એની જાતે જ બંધ થઈ જાય. ચા બની ગઈ, જ્યુસ બની ગયો. હા ઓલી ટોકરીમાં મારા ટોયસ ટોકરી. આપે છે જો. આવતો ઈ સામાન એનો હે? જા એની ટોકલી હો જો. લે. ચાલો હવે મળીએ નાસ્તો કરી. હા સમજશે કે મેમ જાગ્યા એટલે બધા હાજર માર્યો. હા ઉભા પગે રાખે ને બધાને. હા ટોપી આપો મડામ ને સાચવવા પડે. હા મડાબની માને હે મડાબની માને એને ડબલ સાચવવા પડે. થેન્ક યુ. નહીં તો રિહાઈન રૂમમાં હોઈ જાય કેવું હરવે કે કરવું જ ન પડે. કેવું કામ હોય ડેડી આ? શું કરે છે તું એ બધું? હું કાંઈ નથી કરતી. મમ્મીએ કામ કરવાનું. મમ્મીએ કામ કીધું છે ઈ કરું છું. મમ્મીએ કઈ નથી દીધું, તું કરે છે. ના ના મમ્મીએ કીધું છે. આપણને તમારે ગલત ફેમિલી થઈ. શું થઈ ગયું? ગલત ગલત ફેમિલી. બોલો, ગલત ફેમિલી થઈ ગયું છે બોલો. તો ગલત ફેમિલી થઈ હશે ને. કમેન્ટમાં કહેજો yes or no. એવું? હા. બસ હવે મૂકી દે. નહીં ને હજી તું નાવા ગઈ હતી કે આવું બધું કરવા ગઈ હતી? હું નાવી છું. હે નાવી છું અને મોઢું વીતી છું અને કામ કરું છું. વાહ. ચલો બાય બાય. જો સવારે નાસ્તો કર્યા પછી કાંઈ મળ્યા જ નહીં. બધું હતું થોડું ઘણું લેવાનું ને એ બધું કર્યું. 12:30 થયા છે. મેં રસોડામાં સલાડ બનાવ્યું, કેરીની કટકી કરી અને શેનું શાક? ભીંડાનું શાક મૂકીને આવી છું. અને અહીંયા બા મથે છે. આ જો બતાવું. હે એ હું મથે છે ને ઈ તમે બાના મોઢે આમ. મમ્મી બોલ આ તમે શું માંડ્યું છે બધું? ટોપરા પાક કરવો લીલા શ્રીફળનો. દર શનિવારે શ્રીફળ વધેરાય. હા એટલે બધું બહુ બધું બહુ બધું આટલું બધું ભેગું થઈ ગયું હતું.
ફ્રીઝરમાં મેકતા હતા. હા. આ તે ટોપરા પાક કરી નાખી. કેમ કે ઢોસા ને ઇડલી સાથે આપણે ચટણી કરીએ પણ કેટલીક ખવાય. ક્યારેક તો ઉઈદાવ મંદિરે તે થાય ને વિવેક બબે હા. વધેરાય. વિવેક વધેરે ને ઉઈદાવ મંદિરે તે વધેરતી આવું એટલે બબે થાય. હા અચ્છા ને બહુ બધું શ્રીફળ ભેગું થઈ ગયું છે ને મમ્મી એની બધાની છાલ ઉતારી અને હવે બધા ટુકડા કરે છે ઝીણા ઝીણા. પછી મિક્સરમાં એક બે આટા ફેરવી દેશું એટલે આમ અધકચરું વટાઈ જાય. પછી દૂધ ને બધું નાખીને મલાઈ ને બધું નાખીને કા ઘીમાં પેલા ઘીમાં હાથમાં હા સાતળી નાખવાનું બધું બળી જાય પાણી. હા. ટોપરા પાક કરશું લીલા નાળિયેરનો. આ લીલા નાળિયેરની છે ને પેલી ખીરે બહુ મસ્ત હા, બને. ઈ કરે. દૂધ નાખીને અને પણ આ ટોપરા પાક પૃથુને હા ટોપરા પાક ભાવે. ટિફિનમાં એક બટકું દેવું હોય તો હા. દેવાય એવું છે. અને અમારા બેન જો અહીંયા મેડમ મેડમ નહીં જોવે તો જો એવું બધું ચાલે છે. અને બહુ ગરમી છે બહાર. બહુ ગરમી છે. ખાય જમી જમીને સૂઈ જઈ કેમ. હમ. આજે સાંજે ઢોસા બનાવવાના જ. આવી જાય ખાવાનું. આ ટોપરું કાઢ્યું ને મેં કીધું લાવો ચટણી કરી નાખું ઢોસા થઈ જાય ને એમ. ચલો મળીએ પછી હમણાં ભીંડાનું શાક ને રોટલી બનાવી નાખું ફટાફટ. પછી જો કાલે છે ને અમે જમીન અત્યારે ફ્રી થઈ ગયા. કાલે મારા પપ્પા આવ્યા હતા ને તો એ આ પેપ્સીનું પેકેટ લાવ્યા હતા. આ કોને કોને બહુ ભાવે. મને અત્યારે છે ને ઉનાળામાં આવી છે ને પેપ્સીની મજા જ. ઓરેન્જ ગ્રીન પિંક હોત ને તો હજી મજા આવત. એ કલર વાળી ન ખવાય એન કરતા આ સારી. નહીં તો એમાં બસ ખાલી છે ને હે દૂધ હોય હે એને બનાવીને એમાં ફ્રૂટ નો કોઈ કલર નાખ્યો હોય. ઠંડી લાગે છે. ચલો બધા પેપ્સી ખાવા. હા જો બાઈ તે પીવે છે. ઈ કે બાય બાય પીએ ને બહારને નો પેટ ઠંડુ કરવું હોય. બધાને પીવાની મજા આવે આ પેપ્સી પીવાની. હેલ્ધી પણ હોય અને ચોકલેટ પણ હોય પેપ્સી પણ હોય હમ. ટેસ્ટી પણ ચલો હોય હવે મળીએ ઉઠીને. હા ટેસ્ટી પણ હોય. હમ. હવે ઉઠીને મળીએ. આ જો એન્જલ હાય એન્જલ બધાને હાય કરો હાય. આ મારું ડોગ છે. એન્જલ નથી બુલડોગ છે. બુલડોગ. જો 4:45 થવા આવ્યા છે અને મમ્મી અહીંયા કેરી લઈને બેસી ગયા છે આમચૂર કરવા. આમચૂર પાવડર કરવો છે ને એટલે થોડી આને ઓલી કરીને સૂકવવી પડે. આ વખતે થોડોક પડ્યો તો કરવો નહોતો પણ આ મારા કાકીજીને ત્યાંથી કેરી આવી ને તો કરી નાખી થોડોક. એટલી બધી કોણ ખાશે એમ. કરી જ નાખવી જોઈએ. મસ્ત બનશે આનો આમ ટેસ્ટ સારો છે એનો. જોવા હું કાગડા કેક કેરી ખાઉં. લઈને એમ કે સારું. હા, અને આ બેન જો આ ખાઈશ. આ ઓલી મમ્મી કરે છે ને એ લઈને કેવું છે એને પેલા એમ લાગ્યું પટેટો છે એવું લાગતું હતું તને નહીં. તો સાચી કેરી દો. અચ્છા કેરી ખબર હતી તને. એને બધી ખબર હોય. બધી જ આપણને ખબર આ હોય. તો કેરી છીલતા હતા એટલે મને ખબર હતી. હે તો જો ઈ કરે છે અને હું કિચનમાં જઈને થોડું બધું ચટણી બટણી કરી નાખું કેમ બા. હાથ કર નાખ રસોડામાં. હા. પછી બહાર બેહું બે પછી બહાર છે અત્યારે તો બહાર ગરમી હશે એટલે અંદરના કામ પતાવી દઉં. 6-7 વાગે વર બેહાય. નાસ્તા કરવા છે તો પછી થોડુંક એક ચટણી બટણી સાંભાર બાંભાર બધું કરી નાખીએ પછી ખાલી પેપર ઉતારવાના રહી. કેમ દીદા ટુ લાઈક ઢોસા. ટોપરાની ચટણી કરીને તો ફ્રીજમાં છે ને પીસી નાખજે હવે. તને ઢોસા ભાવે હા હે કેટલા ભાવે. દીવાને ઢોસા છે ને લંચ ડિનર અને બ્રેકફાસ્ટ ગમે ત્યારે આપો ને ત્યારે ચાલે. કેમ એટલા ભાવે. કેટલું તે ભાખરી છે. થેપલું એટલું ભાવે પછી પરાઠું એટલું ભાવે દૂધીના મુઠિયા ભાવે એવું ન ભાવે. શાક નો ભાવે કાંઈ. ઈડલી ભાવે. આપણે છે ને હે દીવાને ઈડલી ભાવે. હા દીવાને ઈડલી બહુ ભાવે. કિચનમાં શેની તૈયારી ચાલુ છે? ઢોસા. શું વાત છે? મદ્રાસ કેફે. મેં એવું કંઈક સાંભળ્યું હતું હમ કે ઢોસામાં છે ને ઓલા સાંભારમાં છે ને હલ્દી નહીં નાખવાની હમ તો એ સાંભાર લાગે. હલ્દી નાખે ને તો દાળ લાગે. ઓકે તો એ રાઈટ હશે. કોને ખબર. ટ્રાય કરું. હજી આ બધો કાચો માલ છે. પાક્કો માલ બતાવવાનો. દૂધી નહીં. શેમાં? દૂધી ને પટેટો ટમેટો. ઓકે સરગવો નહોતો ને સન્ડે હતો ને એટલે બધા ગેટે બેઠા હોય ને મને જવાને કંટાળો આવ્યો.
કઈ ગઈ નહીં. હાલશે ને સરગવા વગર. બટાકા બફાઈ ગયા. ચાલો મળીએ થોડી વારમાં. તમારા માસ્ટર શેફ ઢોસાના પેપર બનાવે. પછીનું માસ્ટર શેફ છું. એટલે મારે હાથમાં બહુ એ તો કેવું જ પડે. અહીંયા નો કે તો અહીંયા મળે નહીં બીજું દી. એવું રાઈટ. મારે ક્યાં પેપરમાં સંદેશ દેવો? એમ નહીં, સંદેશ પેપરમાં કેમ દેવું એમ. હા હાલો ભાઈ, મદ્રાસ કેફે ચાલુ થઈ ગયું છે. રામુ કાકા પેપર કરવા માંડ્યા. તારી માસીના ભાણિયા. રામુ કાકા ફટાફટ બનાવો, ભૂખ લાગી. નહીં મળે. તો પપ્પા તમે હું પપ્પાને આવડે પેપર પાછળ પૂછ પેલા. પંજરી પાક આપું? ફટાફટ ઉતારવા માંડ્યા. એમ નહીં, આજે ઢોસા હતા ને પછી બોલાવા જ દો પડ્યા હાલો જમવા. એવું અમે આવીને બેસી ગયા, પુતુભાઈ બેસી ગયા. એમાં એવું સારું સારું બન્યું, અમને દૂરથી વાસ આવી જાય. એવું જ છે બધાને. હારું હારું હોય ને ત્યારે કોઈને વાંધો જ ન થતો. ભૂની દાળ ને કા ગરમીના શું કયો? ઘરનું ઘી નાખું ને બેસ્ટ નાખું. નાખ, વાંધો નહીં. તો લાવો તમારા પાછળ. અમને અમારે પૂરાભાઈ જો બેસી ગયા, ટેબલે ગોઠવાઈ ગયા. ઘી પાછળથી અંબાઈ ગયું. આવી જાજો બધા ઢોસા ખાવા. તમને કડક ને? તમને કડક ને? હે ભગવાન. જો મને હા મમ્મી, પણ મેં ઈતે કીધું તું મને કઈ અલગ એક્ટિવિટી કરાવી છે. હે મને બહુ ના નહીં જોઈએ. મેમ જે વસ્તુ લાવવાનું કઈ ઈ લાવવાની. ઢોસા હાલો, ઢોસા ખાવા. ઢોસા તું કઈ ખાતી જ નથી બીજું દીકરા. ખાવ છું ને. શું? હા, તો કા કેટલી મોટી વસ્તુ છે ઈ એમ નહીં ઢોસા સૌથી બધા શોખ એને ને ખાય તો જ. હા પેપર હારે. ચલો બટર પેપર ખાવા. આનો જમવા હા કેવા લાગ્યા બહુ ઢોસા? ખાઈને દીને. બહુ ખાઈને બન્યા. ચટણી લીધી નહીં તમે? ચટણી હું ખાઈ લીધી પેલા. હે, ચટણી સંભાર બહુ ખાઈને દીધી. એને તો જો ને ખાઈને ઊભો થઈ ગયો ઈ. તમને મને મસ્ત સરસ છે સંભાર ને. ચકાચક. બનાવીને રાખજો. પેલા એ ફિનિશ કર દો. હજી એક પૂરો નથી થયો ને એક સ્ટોક કરાવી લીધો. હજી આખો બાકી છે ને કે હજી એક રાખજો ઈ. ખાવાની જ નથી એટલે. હા ખાઈ. હા તો ખાઈશ ને. તો તું ખાઈશ ને તો હું ગરમ ગરમ બનાવી દઈશ. ક્રિસ્પી બનાવો ને થોડા. તો ક્રિસ્પી ન બનાવો. લે, તું કેતી હતી મને ઢીલા ભાવે એમ. એને નહીં તો ઓલાને. અચ્છા દૂધને નરમ ભાવે, જીવાને ક્રિસ્પી ભાવે. આપણે ચીઝ પાલક હોય, શેઝવાન હોય, પણ આજે કઈ હતું જ નહીં. સન્ડે હતો ને હું કઈ લેવા જ ન ગઈ. આજે નોર્મલ, ક્યારેક નોર્મલ ઢોસા ડે હોય. ફાઇનલી વારો આવી ગયો શેફનો. હા તો હું ખાવામાં લોટ પડાવ્યો. તું બહુ ખા નહીં ને એટલે.
હું તોય ખાઈશ. તું કે છો ને ઓલું શું કહેવાય વેટ લોસ કરવું એટલે હું લોસ માનસ પડે કરવું. તારું વેટ લોસ થઈ જાય માનસ કરવું. લાઈ દીશ તારી એની. સજાનંદ સ્વામી દીશ લા. તો માનસ કરવું. નહીં થોડુંક નહીં જવો ચપટી ઉતાર ને ખાલી ચપટી આમ જો ચપટી ડેડી જવો હા સજાનંદ સ્વામી હરે હરે ભગવાન જય વસાન આવડે નહીં ને કઈ માતાજી જો સાંભારમાં હળદર નો નાખે ને તો બાર જેવો જ થાય હો. કલર એવો જ થાય બોલો અને હળદર નથી નાખી. લાલ મરચું અને ટમેટા નાખી. તો જમી લઈએ પછી મળીએ વિવેક કે કી છે હું કયો છો હા હા કાળું કાળું છે મારું તમારે દાઢી છે એટલો ભાગ મારે કાળો છે. અરે ફ્રેન્ચ બી મમ્મી હશે. એમ નહીં ઈ મને હમણાં એમ કે છે કે તારી કે આ ને આ કાળું રહી ગયું છે થોડુંક એમ એટલું મેં તમારે દાઢી છે એટલું મારે કાળું છે સેમ છે પણ જો તમારે અહીંયાથી આમ એટલું લઈને ઈ એટલું અને એટલું તમારે અહીંયાથી એટલું લઈને એટલું અને એટલું એટલું જ કાળું છે તો દાઢી કેમ નથી દેખાતી એટલે તું કહેજો ને મારી દાઢી જેટલે કાળું તો તારે કેમ નથી દેખાતી એટલું જ છે જેટલા ભાગમાં તમારે દાઢી છે ને એટલા ભાગમાં મારે કાળું છે. એવું તો એક કામ કર ને ઓલો વ્હાઈટ પાવડર લગાવી દે જો અહીંયાથી લઈને એટલો રહી ગયું છે અને એટલું હવે રહી ગયું અહીંયા તમારી દાઢી એટલામાં જ છે જુઓ તો અહીંથી લઈને ત્યાં તો મેં તમને કીધું એમ કાંઈ? નહીં, પણ અહીંથી તો તમને આ લઈને- કાળું કેમ નડ્યું એ નહીં ડું એ વહી જશે 2 દિવસમાં એમ કીધું છે હવે ડોક્ટર કહેતા હતા ને બધું થઈ જાય એટલે કહું દસ આખું મોઢું થઈ ગયું હવે એટલું રહી ગયું છે ઈ જાશે ધીમે ધીમે તારે કહેવાય ને કેમ રહી ગયું એમ હમ? એવું થવું જ ન જોઈએ સેમ પિંચ એટલું ને એટલું સેમ પિંચ ડોક્ટર ઘરના છો તમને તમને તો બધી બહુ ખબર હોય તો આ કેમ ખબર ન પડી કાલ બતાવી આવે આમ તો બધી વાતનો ઈલાજ હોય તમારે કોણીમ દુખતું હોય તો કેમ ને આમ કરવાનું તો કોણી મટી જાય ઈ કે. કામ કરતા પહેલા ખબર પડે ઈ. એટલે બટેકાનું વેફર ખાવ બટેકા વેપર નથી તો શું છે કેરી છે ખાટી રૂમાલી રોટી કરવાની હોય એમ કર્યું ને જો આમ જોઈ લે આને તળી નાખતો તમારે શું કહેવાનું છે? બોલો તો પેલા આને તળી નાખતો એમ કહું. આના વિશે તમારે શું બોલવાનું કાંઈ કહેવાનું નથી, પાવડર લગાવી દે પાવડરમાં હોય એને જાતે હોય છે તે મને જે સવાલ પૂછ્યો ને એ તું ડોક્ટર ની સામે બેન પૂછ હવે આનું તમારે મને શું કહેવાનું છે એ તો કરી જ દેશે એને જ કીધું જ હું છે આ મોઢું નથી ખુલતું શું કરી દેશે તને આ સાફ જા એવી ચીપટી આ છે ને ઈ હવે પેન પીન માર્યા જ કરશે શું વિચારે છે ઊભી ઊભી હું એમ વિચારું કે ઈ કેવી બે ગરોળી રમે છે સમજો તો બહાદુર બે દેખાય છે આ લોકો આમાં નહીં દેખાતી આ રહી જો રહી અહીંયા જવો અહીંયા રહી જો અહીંયા રહી હા જોઈને દીવા ડર નથી લાગતો જોજો જમ્પ કરશે ઈ ઘરા તને ડર લાગે મને લાગે પણ જ્યારે નથી ખબર ત્યારે આ અમારા ગરોળી બહાદુર સિપાહી છે દીવા તને ડર લાગે નહીં નિકિતા તું જાતો એક વાર હું તો જાવ જ નહીં વિષય માર વિષય બારની વસ્તુ આમ જો ખાલી હાવ કરીને હોય આવજો છે માર વિષય બારની વસ્તુ છે મિત્ર સાંભળો બોલો આજે હું એકલી નાની ને અમે બંને ગળોડી થી રમીએ છીએ બોલો કેનાથી ગળોડી અચ્છા ગડોડી થી રમીએ છીએ ઈ કે ડેડી મારે એક ફોટો પાડો તો ગળોડી સાથે બેસી ગયા જમીન મસ્ત ઝૂલા ઝૂલે
8:30 થયા છે. મેં કીધું અંદર આવે ને તો નવડાવી સુવડાવી દઈએ, પણ આવતી નથી. થોડી વાર રમવા દે ને પછી બોલાવી લેજે. બુક સેટ કરવાની બાકી છે. મેં છે ને આ બેને સુવડાવવા આવ્યા હતા અંદર. એ બેવ જાગે છે અને આ સૂઈ ગયા. વિવેક, તમે સૂઈ ગયા હતા અને ઓલા બેવ જાગતા હતા. મને ઊંઘ આવી ગઈ હતી, મને નથી ખબર. મેં એ જ કીધું, મેં કીધું સુવડાવવા આવ્યા હતા અને ઓલા બે જાગે ના સૂઈ ગયા. મને ઘેરા મંડી નાખ્યું તો સુઈ ગયો તો. કાંઈ નહીં, હવે સૂઈ જઈએ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ પ્લીઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.